सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूहप्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो तैयार थे पर शंकर भगवान ने सुंदर मजानी बात करी कि देवी आ कथा हूँ तमने कहूं तो खरा पण कोई जीवात्मा सांभળી જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય અને આ કથા ગમે ત્યાં કહેવાય નહીં આ કથા કહું અને કોઈ જીવાત્માનો ઉદ્ધાર થઈ જશે એ કથા સાંભળી જશે તો એનો બેડો પાર થઈ જશે શંકર ભગવાને કીધું દેવી આ કથા ગમે ત્યાં કહેવાય નહીં બાબા આ કથા મને સંભળાવો અને તમારા મુખથી હું આ કથા સાંભળું એટલે મને ઘણી શાંતિ મળશે શંકર ભગવાન કથા કે એમાં કઈ ખામી હોય શિવ કથા વાંચે અને માં ભવાની કથા સાંભળે એમાં કઈ ખામી હોય નહીં હો માં ભવાની કીધું કે હું બધે માયા લગાડી દઉં બધે ચારે બાજુ માયા લગાડી દઉં બધે માયા લગાડી એક જ વસ્તુ પર માયા ન લગાડી પોપટનું ઈંડું ફાટેલું હતું તૂટેલું હતું અને બે કટકા થઈ ગયા એમાં ચેતન નહોતું એમાં જીવ નહોતું વિચાર કર્યો આમાં જીવ નથી આમાં ચેતન નથી આમાં માયા નથી લગાડી બધે જ માયા લગાડી બધાને સુરાવી દીધા શંકર ભગવાન આંખો બંધ કરી અને શ્રીમદ ભાગવત ની કથા કેવા લાગ્યા માં ભવાની હરે નમઃ બાબા હરે નમઃ બોલવા લાગી પેલો સ્કંદ જ્યાં કીધો ને તેનું પોપટ નો જે ઈંડું તૂટેલું હતું ને એ જોટિંગ થયો આ કથામાં તાકાત કેટલી જો વિચાર કરો જે પોપટ નું ઈંડું તૂટેલું હતું ફાટેલું હતું એ જોટિંગ જ્યારે દીવો બુઝાઈ જવાનો હોય તમે એમાં ઘી પૂરો અને પ્રકાશ થાય એ રીતના સ્વયં શંકર ભગવાને ઈંડામાં દિવેલ પૂર્યો છે જોટિંગ બીજો ત્રીજો ચોથો સ્કંદ કીધો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો સ્કંદ કીધો શરીરનું ઉદાહરણ થયું નવમો ને દસમો સ્કંદ કીધો વર્ણન કર્યું નંદ આનંદ જય કનૈયા કી હાથી ઘોડા ઉડાડવાનો જે પુકાર કર્યો કે જીવ આવ્યો પોપટના બચ્ચામાં જીવ આવ્યો અને પોપટનું બચ્ચું બહાર આવ્યું 11મો સ્કંદ જ્યાં કીધું ત્યાં પાર્વતીને માં ભવાનીને ઊંઘ આવી ગયો કથામાં ઊંઘ આવે ઊંઘ કરવાની છૂટ છે તમને નિંદો કરવાની છૂટ છે કથા સાંભળવી વાતો ન કરો અને હરિદ્વાર જાય ને એટલે એક જ ટાઈમ કથા હોય અમારે હવે સવારે વહેલા ઉઠી 4 વાગે હરકી પેઢીની આરતીના દર્શન કરવા જાય અને 8 વાગે કથા ચાલુ થાય એટલે ઘણા નાસ્તો કરી એ સુંદર મજાનો ટેકો ગોતી સુઈ જાય 12 વાગે પ્રસાદ દેવા આવે કે સારું થયું લ્યો કથા પૂરી થઈ ગઈ ઊંઘ કરવાની છૂટ છે
એક શબ્દ પણ અડધો શ્લોક, એક શબ્દ કાનમાં જશે ને બેડો પાર થઈ જશે. પોપટ વિચાર કર્યો કથા અધૂરી રહે, કારણ કે માં ભવાની હરે બોલતા હતા. શંકર ભગવાનની આંખ ખુલશે તો પછી કથા નહીં કી. પોપટનું બચ્ચું ઉડીને ખોરામાં બેસી ગયું અને પોપટનું બચ્ચું સોયા બોલવા લાગ્યું, બાબા હરે શંકર ભગવાન કથા કહે છે, પોપટનું બચ્ચું કથા સાંભળે છે. 12 સ્કંદ કીધા, પાર્વતીની આંખ ખુલી, પોપટનું બચ્ચું ઉડીને ઝાડ ઉપર બેસી ગયું. શંકર ભગવાન કીધું કથા સમાપ્ત. અચ્યુતમ કેશવમ કરવા લાગ્યા. માં ભવાની કે મેં 10 સ્કંદ સાંભળ્યા છે, 11મો અને 12મો સ્કંદ નથી સાંભળ્યો. શંકર ભગવાન કે તો હરે નામાં કોણ બોલતું હતું? ત્યાં પોપટનું બચ્ચું ડાળી પર ચાંચ હલાવતું હલાવતું કેવા લાગ્યું, બાબા હરે હરે આમ જ્યાં કીધું કે શંકર ભગવાન ક્રોધાયમાન થયા. શંકર ભગવાન કહેવા લાગ્યા કે હે દેવી, હું તમને કહેતો હતો કે આ કથા ગમે ત્યાં ન કહેવાય, ગમે તેનો ઉદ્ધાર થાય. આ પોપટનો બચ્ચો તમારી કથા ચોરી ગયો છે, અને હું જીવતો નહીં છોડું. ચારે લોકમાં ફર્યો પણ કોઈ સહાય ન કરી. ત્યારે પોપટનું બચ્ચું બોલવા લાગ્યું, એક ખાલી કથા સાંભળી અને એને આટલો બધો ક્રોધ કરો છો. અને આ તો પ્રલયના દેવો શિવ. સંહાર કરવાનું એને સોંપ્યું છે. એટલે હાથમાં ત્રિશૂળ લઈ કીધું જીવતો જ ના મૂકું, છોડો નહીં, ચાકરી ક્યાં જાવ. એમાં વ્યાસજી મહારાજના પત્ની પિંગલા દેવી સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા નદી કિનારે, અને એમાં બગાસું આવ્યું, પોપટનું બચ્ચું પેટમાં વયું ગયું. આ જગ્યા બરાબર છે, આ સ્થળ બરાબર છે, અહીંયા રોકાવા જેવું છે. અહીંયા કાંઈ કોઈ મને પરેશાન નહીં કરે. શંકર ભગવાન આવ્યા, વિચાર કર્યો હવે કરવું શું? જો આને હું મારીશ તો આ સ્ત્રી મરી જશે, અને સ્ત્રી મરી જશે એટલે મને સ્ત્રી હત્યા લાગશે, અને હવે એના પેટમાં બાળક છે એટલે બાળ હત્યા પણ લાગશે. શંકર ભગવાન ત્રિશૂળ લઈ અને પિંગલા દેવી પાછળ ફરવા લાગ્યા. પિંગલા દેવી પાણી ભરવા જાય, શંકર ભગવાન ન્યા જાય. પિંગલા દેવી રસોઈ કરતા હોય, શંકર ભગવાન ન્યા ત્રિશૂળ લઈને બેસે. એક વખત વ્યાસજી મહારાજે બે હાથ જોડી અને શંકર ભગવાનને પૂછ્યું, બાબા તમે મારી પત્નીનું આવી રીતના રક્ષણ કેમ કરો છો? શંકર ભગવાને કીધું કે તારી પત્નીના પેટમાં મારો શત્રુ છે, એને કઈ બહાર નીકળે હું મારી નાખું. ત્યારે વ્યાસજી મહારાજે કીધું, બાબા તમે મને આશીર્વાદ આપ્યા હતા કે તારે ત્યાં મહાન જ્ઞાની પુત્ર થશે. એ ક્યારે થશે? 80 વર્ષનો બુઢો તો થયો. આમ જ્યાં કીધું ત્યાં શંકર ભગવાનના હાથમાંથી ત્રિશૂળ પડી ગયું, ક્રોધ ઉતરી ગયો અને આશીર્વાદ દીધા કે જાઓ આજ મહાન જ્ઞાની પુત્ર થશે. કેવા ભોળા દેવે, હમણાં કેવો ક્રોધ હતો અને શાંત થઈ ગયા.
એટલે કે ભોળા દેવ કહેવામાં આવ્યા છો, ભોળા મહાદેવ કહેવામાં આવ્યા છે. ગમે તે ચડાવે ને કાંઈ ન બોલ્યો. શિવ જોજો શિવરાત્રીના દિવસે કેટલું બધું ચડાવે. સક્કરિયા ચડાવી દે શિવલિંગ ઉપર. હા, ચોખા ચડાવે, મગ ચડાવે, ચણાની દાળ ચડાવે, ભાંગ ચડાવે, શરબત એટલા ચડાવે. ઓ વિનેશભાઈ, હા, કેટલું ચડાવે. શિવદેવ દેવ છે માની લે, કારણ કે ભોળા છે. ન્યાય કોઈને વેરભાવ નથી. પાછો જોજો શિવના મંદિરમાં કોઈને વેરભાવ નથી. હવે જોવા જેવું જો ભાઈ, મંદિરે જાઓ ને તો કઈક નીલખીને દર્શન કરવા જોઈએ. અમે ઘરે દ્વારકા ગયા છો? હે, ગયા છો કે નથી ગયા? જે હવે દ્વારકાનાથ ને આંખો છે કે નહીં એ કયો. મહારાજ એ નથી ખબર. મને શાકપુરી ખાવાની બહુ મજા આવી હતી. દ્વારકાનાથ ને આંખો નથી હો ભાઈ, કારણ કે બોડાઓ એને ગાડામાં બેસાડી અને લઈ ગયા હતા. બુડાઓ ભગવાનનો ભગત હતો. દ્વારકાનાથે કીધું બોડાને મને અહીંથી લઈ જાય. એટલે ગાડામાં બેસાડી અને ચાલતા થયા. હરિભક્તો સવારમાં જ્યાં ગેટ ખોલ્યો, દરવાજો ખોલ્યો, ત્યાં ભગવાન નમ્રે. હરિભક્તો કીધું બોડાણો આવ્યો તો ઈદ લઈ ગયો, એના સિવાય બીજું કોઈ નથી. લાકડી બધું લઈ અને બોડાણાને મારવા માટે તૈયાર થયા. ગાડામાં લઈને ભગવાનને લઈને જતો. બોડાણાએ કીધું માથે લઈને તમે મને મરાવશો, હવે મારે શું કરવું? ભગવાને કીધું એક કામ કર, મને આમાં જલમાં પધરાવી દે, પાણીમાં પધરાવી દે. પાણીમાં પધરાવી દે ભગવાન. ત્યાં લાકડી લઈ અને બોડાણાને જ્યાં મારવા લાગ્યા ત્યાં પાણીમાંથી લોહી વહેવા લાગ્યું. બધા કીધું આમાં ભગવાન છે. જ્યાં ભગવાનને કાઢ્યા, ભગવાને કીધું મને 1 મહિના પછી કાઢજો. પણ ભક્તોને તાલાવેલી જાય. 1 મહિના પહેલા અગાઉ કાઢી લીધા. ભગવાનનું આખું શરીર નીકળ્યું પણ આંખો ના નીકળ્યો. ખરેખર ભગવાનના નિરખીને દર્શન કરવા જોઈએ. ભગવાનને કઈ માળા પહેરાવે છે? કનૈયાને કઈ માળા પહેરાવે? અને એ માળા પહેરે તો જ શિંગાર ગણાય, નકર શિંગાર અધૂરો રહે. કઈ માળા આવે છે? કઈક મારી સાચું બોલે છે. નહીં, ચણોઠીની માળા, ચણોઠીની માળા આવે સુંદર મજાની. અને સવારના પોરમાં ઝાંખીના દર્શન ટીવીમાં થાય. શ્રીનાથજીના ઝાંખીના દર્શન કરો, સુંદર મજાના દર્શન દેખાડે છે. મંદિરે જાઓ ને એટલે જોવું, નિરખીને દર્શન કરવા. એ કઈ ખબર નથી. મહારાજ મથુરાની લચ્છી બહુ વખણાય. ત્યાં લચ્છી વિવાદ ગયા હતા. શેનું માતમ છે એ જાણવું જોઈએ. શિવના મંદિરમાં કોઈને વેરભાવ નથી. રે છે વેરી
પણ વેરભાવ નથી. ગણપતિનું વાહન કયું? ઉંદર. શિવના ડોકમાં શું છે? સર્પ. સર્પ ઉંદરને ખાઈ જાય કે ન ખાય? ખાઈ જાય. સર્પનો ખોરાક છે, ઉંદરને ખાઈ જાય, પણ ન્યા વેરભાવ નથી. કાર્તિક સ્વામીનું વાહન શું? મોર. મોર સર્પને ખાઈ જાય કે ન ખાઈ જાય? પણ ન્યા વેરભાવ નથી. ભગવતીનું વાહન શું? સિંહ. શિવનું વાહન નંદી. ખાઈ જાય કે ન ખાઈ જાય? શિવના મંદિરમાં શાંતિ મળે. શંકર ભગવાનના મંદિરે જાઓ ને એટલે શાંતિ મળશે. કારણ કે શિવ પણ એકાંતમાં રહેવા માંગે છે. જ્યારે શંકર ભગવાને પૂછ્યું, બાબા સ્મશાન में क्यों रहते हो? શંકર ભગવાને કીધું, બે જગ્યાએ શાંતિ છે, એક રામના નામમાં અને સ્મશાનમાં. હો, જ્યારે બોલતો બંધ થાય ત્યારે સ્મશાનમાં જાય, ત્યાં બધું કોઈ આવે નહીં. પણ અત્યારે અમારા વિનેશભાઈ થઈ ગયું, બધા ટિફિન લઈને ફરવા જાય છે, ભોજન કરે સ્મશાનમાં. એક એક અંગના નિરખીને દર્શન કરવા જોઈએ. શિવ આશીર્વાદ દઈ અને પોતે ચાલતા થયા. એક વખત વ્યાસજી મહારાજે બે હાથ જોડી અને પિંગલાદેવીના ઉદર સામે જોઈ અને કીધું કે, હે બેટા, તમારી માતાને દુઃખ થતું હશે, તમે બહાર આવો. ત્યાં ઉદરમાંથી અવાજ આવ્યો, પેટમાંથી અવાજ આવ્યો કે મારી માને પૂછો કોઈ દી માથું દેખ્યું છે? પિંગલા દેવી ના પાડી. જ્યારે સંતો ભક્તો માના ઉદરમાં આવે ત્યારે એને કાંઈ થાય નહીં. હો, અને માના ઉદરમાંથી એને સંસ્કાર મળતા હોય. એ તો સગર્ભાબેનોએ ભાગવત વાંચવાનું કે, રામાયણ વાંચવાનું કે, દેવી ભાગવત વાંચવાનું કે, કથા સાંભળવાનું કે. સુખદેવજી મહારાજ મારા ઉદરમાં હતા અને 12 વર્ષે મારા ઉદરમાંથી બહાર આવ્યા અને સીધા ચાલતા થઈ ગયા. કોઈને લેવા દેવા જ નથી. હો, સુખદેવજી મહારાજને. અને પિતા પુકારવા લાગ્યા, હે પુત્ર, હે પુત્ર, ઉભા રહો, હે પુત્ર, ઉભા રહો. सम्मेलने नहीं किंचिदस्तो સર્વત્ર સમાન બધાનો ઈશ્વર જોવે. ચરાચર ભક્તિ છે સુખદેવજી મહારાજના. સ્ત્રીઓ સ્નાન કરતી હતી નદીમાં. સુખદેવજી મહારાજ નીકળ્યા ને ત્યાં સ્ત્રીઓ નવસ્ત્ર સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ નીકળ્યા, સ્ત્રીઓએ કપડા ના પહેર્યા. વ્યાસજી મહારાજ નીકળ્યા, સ્ત્રીઓએ કપડા પહેરી લીધા. વ્યાસજી મહારાજે કીધું, મારો 16 વર્ષનો યુવાન દીકરો અહીંથી નીકળ્યો અને તમે કપડા ના પહેર્યા, અને 80 વર્ષનો બુઢો નીકળ્યો તમે કપડા પહેરી લીધા. ત્યારે સ્ત્રીએ કીધું કે તમારા પુત્રને કાંઈ ખબર નથી, કોને સ્ત્રી કહેવાય અને કોને પુરુષ કહેવાય. એ તમને ખબર છે કે આને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય. વ્યાસજી મહારાજ કે પુત્ર થયો, પણ પુત્ર વહી ગયો, હવે કરવું શું? આ ભાગવતો કોને ભણાવીશ? વિચાર કર્યો, મારા શિષ્યોને ભણાવું. શિષ્યોને ભાગવત ભણાવ્યો. આવા શિષ્યો હતા, એને ભાગવત ભણાવ્યું અને કીધું મધુવનમાં જઈ અને સુંદર મજાનો શ્લોક બોલો. એવો શ્લોક બોલો કે
પોતે આ પુત્ર મારી આગળ આવે. આ ભાગવતમાં કેટલી તાકાત હશે કે ભાગવત જો પુત્ર ભાગવતનો આશરો લીધો, ગ્રંથનો આશરો લીધો કે હું મારા પુત્રને અવશ્ય બોલાવીશ. અને ભાગવતના 10મા સ્કંદના 21મા અધ્યાયમાંથી સુંદર મજાનો શ્લોક લીધો અને શિષ્યને આ શ્લોક પેલા વ્યાસજી મહારાજે સંભળાવ્યો. વ્યાસજી મહારાજે શિષ્યને કીધું મધુવનમાં જઈને આ બોલો. અને સુંદર મજાનો આ શ્લોક બોલવા લાગ્યા. સુખદેવજી મહારાજના કાને આ શ્લોક અથડાયો. કીધું આ શ્લોક ક્યાંક સાંભળ્યો. પોપટના રૂપમાં તો ત્યારે સાંભળ્યો હતો. શિષ્યો આગળ આવ્યા. સુખદેવજી મહારાજ પોતે વ્યાસજી મહારાજ આગળ આવી શ્રીમદ ભાગવત ભણ્યા અને ગૃહિણીને ભાગવત ભણ્યો અને ભાગવત શીખાયો. અને એ જ ભાગવત સ્વયં રાજા પરીક્ષિતને ગંગાના તટ ઉપર સુખદેવજી મહારાજે કીધું. આ પરીક્ષિત રાજા છે ને એ સંતનોના વંશના હતા. સંતનો રાજાના લગ્ન ગંગા સાથે રહ્યા હતા. સંતનો રાજા ધનુષ બાણ લઈ અને ફરતા હતા. ગંગાએ સુંદર મજાની કન્યાનું રૂપ ધારણ કર્યું. સંતનો રાજાએ તેની સાથે લગ્ન કર્યા. 7 વર્ષો થયા, જલમાં પધરાવી દીધા. 8મા સ્વયં ભીષ્મ થયા, જેનું બીજું નામ દેવરથ હતું. માતાએ દેવરથને મોટા કર્યા, પિતાને સોંપ્યા અને પિતાએ મોટા કર્યા. આ દેવરથ પોતે સ્વયં ભગવાનનું ભજન કરે, ભગવાનનું કીર્તન કરે, તેને ભગવાનની ભક્તિ કરી અને એમાં જ તરી ગયા. આપણે પણ ભગવાનનું કીર્તન કરી, ભગવાનનું ભજન કરી, કથા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. ભજ મુરલી મનોહર નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયેત બર્હાપીડં નડવર વપુ કર્ણિયો કર્ણિકારં બિભદ્રવાસ કનક કપિશં વેજયંતીં ચ માલા વેણુરધરશુધયા ભૂયં ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણ પ્રવિશદ્ગીતકીર્તિ બોલીએ ભાગવત ભગવાન કી જય પરમ બ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતની શરૂઆત કરવામાં સવારના પૂરમાં આપણે સુંદર મજાની કથા કીધી. વ્યાસજી મહારાજના પુત્ર સુખદેવજી મહારાજે જનક વૈદેહી આગળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જનક વૈદેહીને ગુરુ બનાવ્યા અને રાજા પરીક્ષિતને ગંગાના તટ ઉપર
કથા કહેવા માટે તૈયાર. સંતનોના વંશમાં રાજા પરીક્ષિત થયા. સંતનોને બે પુત્ર હતા, વિચિત્ર વીર્ય અને ચિત્ર અંગદ. પણ ક્ષય રોગને હિસાબે બંને મૃત્યુ પામ્યા. અંબા, અંબિકા અને અંબાલિકાનો જ્યારે સ્વયંવર રચાણો ત્યારે ભીષ્મ પિતામહે આ ત્રણેયનું હરણ કર્યું હતું. જેનું બીજું નામ દેવરથ હતું. પ્રથમ દેવરથ નામ હતું, પણ મત્સ્યગંધાના પિતા આગળ તેમણે અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ લીધી હતી પિતાના લગ્ન કરવા માટે. મત્સ્યગંધાને જોઈ અને સંતનુ રાજાએ લગ્ન કરવાનો વિચાર કર્યો, પણ મત્સ્યગંધાના પિતાએ સંતનુ રાજાને ના પાડી. દેવરથે આવી અને પૂછ્યું કે મારા પિતામાં શું ખામી છે, તો કયો દોષ છે? હસ્તિનાપુરનું રાજ્ય છે. ત્યારે મત્સ્યગંધાના પિતાએ કીધું કે આ રાજ્ય તો તમે ભોગવશો. કીધું કે હું નહીં ભોગવું. મત્સ્યગંધાના જે દીકરા થશે એ ગાદી ઉપર બેસશે. તમે ના પાડો છો, પણ તમે લગ્ન કરશો અને તમારા દીકરા થશે તો એ ભોગવશે. ત્યારે દેવરથે પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન અખંડ બ્રહ્મચાર્યનું પાલન કરીશ. એટલે આકાશમાંથી અવાજ થયો, ભીષ્મ ભીષ્મ ભીષ્મ. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી ને એટલે તેમનું નામ ભીષ્મ પિતામહ પડ્યું. અને કીધું આ ગાદી ઉપર જે બેસશે એને મારા પિતા સમાન ગણીશ, ઈ કેસે એમ કરીશ. એટલા માટે તો ભીષ્મ પિતામહ કઈ બોલી શક્યા નહોતા. દ્રૌપદીના ચીર ખેંચાણા તો ભીષ્મ પિતામહ કઈ બોલી શક્યા નહોતા, કારણ કે વચન બંધ હતા. મત્સ્યગંધાને સ્વયં હસ્તિનાપુરમાં લઈ આવ્યા હતા. વિચિત્ર વીર્ય, ચિત્રંગદ બંને પુત્ર થયા, તેમનું મૃત્યુ થયું. સંતનુ રાજાનું પણ મૃત્યુ થયું. દેવરથ ભીષ્મ પિતામહને કીધું કે તમે લગ્ન કરો. ભીષ્મ પિતામહે ના પાડી અને વ્યાસજી મહારાજને બોલાવી સનાતન ધર્મ દ્વારા પુત્રની પ્રાપ્તિ કરી. ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજીને ઉત્પન્ન કર્યા. ત્રણેયના લગ્ન કર્યા. ત્રણેય હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. ધૃતરાષ્ટ્રને સ્વયં ગાદી ઉપર બેસાડ્યા. પાંડુના લગ્ન કુંતા સાથે ને માદ્રી સાથે થયા હતા. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારી સાથે થયા હતા અને વિદુરજીના લગ્ન શલ્ભા દેવી સાથે થયા હતા. ધૃતરાષ્ટ્રને 100 પુત્ર હતા. એમાં સૌથી મોટો પુત્ર કોણ? દુર્યોધન. પાંડુને પુત્ર નહોતા. પાંડુ રાજાનું તો મૃત્યુ થયું હતું. પણ જ્યારે માતા કુંતા કુંવારા હતા ત્યારે સૂર્યનારાયણની ઉપાસના કરી અને પુત્રને પ્રાપ્ત કર્યો હતો.
અને ઈ પુત્ર પેટીમાં મૂકી અને જલમાં વહેતો મૂકી દીધું, જેનું નામ કર્ણ હો. કર્ણના પિતા કોણ? સૂર્ય હો. માતા કુંતા, માતા છે. દાદા ભીષ્મને વાત કરી કે મેં મંત્ર દીક્ષા દ્વારા કુંવારા સૂર્યનારાયણની ઉપાસના કરી અને પુત્રને પ્રાપ્ત કર્યો હતો, તો હું પુત્ર પ્રાપ્ત કરું. દાદા ભીષ્મ પિતામહે આજ્ઞા આપી અને ધર્મને બોલાવી ધર્મ મહારાજને ઉત્પન્ન કર્યા, વાયુને બોલાવી ભીમને ઉત્પન્ન કર્યા, ઇન્દ્રને બોલાવી અર્જુનજી મહારાજને ઉત્પન્ન કર્યા, અશ્વિની કુમારોને બોલાવી અને સહદેવ અને નકુલને ઉત્પન્ન કર્યા. 5 પાંડવ અને છઠ્ઠા નારાયણ. 5 પાંડવ હતા અને છઠ્ઠા નારાયણ હતા. અને ભીમ ને દુર્યોધન ને જ્યાં ભેગા થાય ત્યાં ઝઘડે. સેના માટે? ગાદી માટે, હસ્તિનાપુરના રાજ્ય માટે. દ્રુપદ દેશની પુત્રી દ્રૌપદી સાથે આ 5 ભાઈઓના લગ્ન થયા હતા. હો, દ્રૌપદીની ઉત્પત્તિ અગ્નિમાંથી થઈ છે. હો, અને સીતાની ઉત્પત્તિ પૃથ્વીમાંથી થઈ છે. સીતા કોની દીકરી છે? ના રે ના. રામાયણમાં ઘણા મતો છે. હો, ખરેખર તો સીતા રાવણની દીકરી છે. ઘણા આશ્ચર્ય થશે. સીતા રાવણની દીકરી છે. હો, કોઈને આમાં બધા માથામાં જ કરશે. કોઈને વિશ્વાસ નહીં આવે. ક્યાંથી વિશ્વાસ આવે? રાવણ છે ને એ મહાન જ્ઞાની હતો, 4 વેદનો આચાર્ય હતો. રામાયણ એક જ નથી. હો, તુલસીકૃત રામાયણ એક જ નથી. વ્યાસ રામાયણ છે, આનંદ રામાયણ છે. રામાયણના ઘણા મતો છે. લખેલું છે રામાયણમાં ચોખ્ખું. રાવણે સ્વયં ભગવાનને પ્રસન્ન કરી અને બધા દેશો જીતી લીધા હતા. અને દુરાચારી હતો રાવણ. હો, વિદ્વાન હતો એમાં ના નહીં. 4 વેદનો આચાર્ય હતો એમાંય ના નહીં. શિવ ભગત હતો એમાંય ના નહીં. પણ એક વખત ઋષિ મુનિઓ હતા, એને મારી અને ઘડામાં લોહી ભેગું કર્યું. આ લોહી લઈ અને પોતે ઘરે આવ્યો. મંદોદરીને કીધું કે આ લોહી સાચવીને રાખી દે, આને જોતી નહીં. આમ કહી અને મૂકી રાવણ ચાલતો થઈ ગયો. મેનકાઓ સાથે, અપસરાઓ સાથે વિહાર કરવા લાગ્યો. મંદોદરી આ જોઈ શકા નહીં. મંદોદરી આ જોઈ શકા નહીં. હો, અને ક્રોધ ચડ્યો અને ઈ લોહી પોતે પી ગયા. રાવણ તો વર્ષો સુધી પોતે પસરાઓ સાથે
વિહાર કરતો હતો અને ઈ લોહી પીધું એમાં ગર્ભ રહ્યો. મંદોદરી ધ્રુજવા લાગ્યા, જો રાવણને ખબર પડશે તો મને મારી નાખશે. એટલે ગર્ભનો ત્યાગ કર્યો. જનકના ખેતરમાં આવી અને 9 મહિના પછી પુત્રીનો જન્મ થયો અને પેટીમાં રાખી અને જમીનમાં મૂકી દીધી. અને રાવણે આશીર્વાદ માંગ્યા હતા કે મારી દીકરીની આજ્ઞા થાય, મારી પુત્રીની આજ્ઞા થાય તો જ મારું મોત થાય. અને જનક વેદેઈ હળ ચલાવતા હતા અને અગ્રભાગ જ્યાં આડ્યો ત્યાં પેટી નીકળી અને જોયું ત્યાં સુંદર મજાની પુત્રીને જોઈ અને જનક વેદી સમજી ગયા. જનક વેદી તો જ્ઞાની હતા હો. આ તો જગદંબા છે, પરંબા છે, પરાશક્તિ છે. રાવણનો કાળ છે આ. એટલા માટે તો રાવણ એને શ્રીલંકામાં લઈ આવ્યો, અશોક વાટિકામાં રાખ્યા હતા. ઘણાને મહેલમાં રાખતો રાવણ. જે સ્ત્રીઓને લઈ આવતો રાવણ મહેલમાં રાખતો. સીતાજીને જ અશોક વાટિકામાં કેમ રાખ્યા? મહેલની અંદર નથી રાખ્યા હો, અશોક વાટિકામાં રાખ્યા. રાવણને ખબર હતી કે આ પરાશક્તિ છે અને સ્પર્શ કરું તો હું બળીને રાખ થઈ જાઉં. રાવણે કદી સીતાનો સ્પર્શ નથી કર્યો. ખાલી લંકા જ નામ હતું. સીતાજી આવ્યા ને એટલે શ્રીલંકા થયું. શ્રી એટલે લક્ષ્મી થાય હો. શ્રી એટલે લક્ષ્મી થાય. અને લક્ષ્મીજી વયા ગયા એટલે લંકાનો નાશ થઈ ગયો. ઘણી એવી લક્ષ્મીઓ આપણા ઘરમાં આવે. દીકરીનો જન્મ થાય ને તો ભરાઈ જાય અને જ્યારે વિદાય થઈ જાય ત્યારે બધું જતું રહ્યું. દીકરી લક્ષ્મી છે, માં લક્ષ્મી છે, પત્ની લક્ષ્મી છે હો. એક પત્નીને ન મારવી, એક દીકરી ઉપર હાથ ન ઉપાડવો અને એક માં ઉપર લાકડી ન ઉગામી. એ તો કોઈ નહીં મારતું હોય. દ્રૌપદીની પણ ઉત્પત્તિ અગ્નિમાંથી થઈ છે. દ્રૌપદીને પણ સ્વયંવરમાં જીતીને લઈ આવ્યા હતા. સીતાને પણ સ્વયંવરમાં જીતીને લઈ આવ્યા હતા. સીતાને પણ 14 વર્ષનો વનવાસ થયો હતો. દ્રૌપદીને પણ વનવાસ થયો હતો. થયો તો કે નહીં? થયો તો દ્રૌપદીને 12 વર્ષનો વનવાસ અને 13મો વર્ષ અજ્ઞાતવાસ. પણ સીતા હતા ને ઈ શાંત હતા. કારણ કે જમીન છે ને એ ક્ષમાનો ગુણ છે. જમીનમાંથી નીકળ્યા ને એટલે ક્ષમાનો ગુણ છે. શાંતિનું પ્રતીક છે. અગ્નિ છે એ જ્વાળામુખીનું પ્રતીક છે. હા, એટલે દ્રૌપદી બોલકા બહુ હતા. ઘણા બોલકા બહુ હોય. દ્રૌપદીને સ્વયંવરમાંથી જ્યારે ભીમ લઈ આવ્યા ને ત્યારે ભીમે કીધું, માં હું એક વસ્તુ લઈ આવ્યો. મેં કીધું 5 ભાઈ વેચી લે.
એટલે 5 પતિવાળી સ્ત્રી દ્રૌપદી કહેવાણી, પણ સતી કહેવાણી હો. આજ સવારે જ કહી ગયો ને સતીના દાખલા. હે આ પૃથ્વી ઉપર સતીના નામ બોલ્યો હું સવારે. સતી, અનસુયા, દ્રૌપદી, કુંતા, સીતા, મંદોદરી, કૌશલ્યા, સતી, હંસુયા. આ સતીના પાત્રો જોરદાર છે. આ શક્તિ છે, અને શક્તિ વગર બધું નકામું છે. દ્રૌપદી બોલકા હતા એટલે મહાભારત થયું. અને મહાભારત એવી રીતના થયું કે દુર્યોધન ચાલ્યા આવતા હતા, અને પાણી હોય ને ત્યાં કપડા નીચે રાખીને, પાણી નું હોય ત્યાં કપડા ઊંચા રાખી અને ચાલ્યા આવતા. દ્રૌપદી કીધું આંધ્રા ના આંધ્રા જ હોય. વચન રૂપી હથિયારનો ઘાત કર્યો સીધો, બાણ લાગી ગયું. તો આનો બદલો હું લઈશ. દુર્યોધને પાંડવોને જુગાર રમવા બેહાડ્યા, બધું જીતી લીધું જુગારમાં. છેલ્લે દાવમાં દ્રૌપદીને મૂકી દીધી. ઘણા જુગાર રમવા બેસે, પછી હારી જાય ને એટલે શું કે ખબર, વિચાર કરે થોડું કંઈક બાકી છે ને તો કવર કરી લઉં, જો પાછા આવી જાય તો. સત્યનારાયણની કથા હોય તો મેં તો સત્યનારાયણની કથામાં જોયું, રાંદલમાં તો હોય જ છે, પણ સત્યનારાયણની કથામાં જુગાર રમતા જોયા છે એટલે કહું છું. હો, કથા રાતના કરે અને 2-3 કલાક જુગાર રમે. રાંદલમાં તો રાતના રમે જ. 52 પત્તાની ગીતા માંડીને બેઠા જ હોય. રાંદલ તેડે ને ત્યારે રમે. લાલપુરમાં રમતા હોય કે ન રમતા હોય, અમારા ગામમાં રમે છે. પણ ખરેખર કીર્તન કરવા જોઈએ, ભજન કરવા જોઈએ, સત્સંગ કરવો જોઈએ, જુગારનો ત્યાગ કરવો. જુગાર રમવું નહીં હો, પણ સંપત્તિ જાજી આવી જાય ને એટલે એને કા જુગારમાં મોકલે કા દારૂમાં મોકલે. ઓ શરાબ, સંપત્તિનો સદુપયોગ કરવો, ખરાબ ઉપયોગ ન કરવો. પણ મેજોરિટી ખરાબ જ ઉપયોગ કરતા હોય છે ઘણા. સંપત્તિ છે ને, હું સવારે કહી ગયું, સ્વપ્ન સમાન છે. પાંડવો પોતે બધું હારી ગયા, દ્રૌપદીને દાવમાં મૂક્યા, દ્રૌપદીને પણ હારી ગયા. ભરી સભામાં દ્રૌપદીને લઈ આવ્યા અને નવસ્ત્ર કરવા માટે તૈયાર થયા. દુશાસન પોતે ચીર ખેંચવા માટે તૈયાર થયો. દ્રૌપદીએ બધા આગળ સહાય માંગી, પણ કોઈ મદદ ન કરી હો. ત્યારે વિચાર કર્યો, મને કોઈ નહીં બચાવે, મને 14 લોકના નાથ બચાવશે. દ્વારકાના નાથે રક્ષણ કરવા માટે પોતે ચીરપુરિયા દ્રૌપદીનો 999 ચીરપુર્યા. દુશાસન પૃથ્વી ઉપર પડ્યો અને ક્ષતિએ શ્રાપ આપ્યો. અગ્નિપુત્રી દ્રૌપદીએ શ્રાપ આપ્યો કે હું હસ્તિનાપુરને શ્રાપ આપું છું. ત્યાં ગાંધારી આવી અને કીધું કે નહીં પુત્રી નહીં,
સતીનો શ્રાપ લાગી જાય ને એટલે પૂરો. કોઈ અબલાનો કોઈ સ્ત્રીનો શ્રાપ લાગી જાય તો નખો દોરી જાય હો. સ્ત્રીની હાય ન લેવી, અબલાની હાય ન લેવી હો. એની બદદુઆ ન લેવી, એની દુઆ લેવી હો. આપણે સાંભળીએ વાંચીએ તો આવું કરીએ. બધું લેવા માટે તૈયાર થઈ આવો કૌરવો. પણ ગાંધારીએ ના પાડી કે આખા હસ્તિનાપુરને શું કામ શ્રાપ આપસ. ત્યારે કીધું 5 જણાને નહીં છોડું. દુશાસન, જયદ્રથ, કર્ણ, દુર્યોધન અને શકુની. આ 5 ને હું નહીં છું. આનું લોહી આપશે ને તો જ હું આ વાળ બાંધીશ, આ કેસ બાંધીશ. ત્યાં સુધી હું આ કેસ પણ નહીં બાંધું. વાળ છૂટા મૂકી દીધા હો. અબ સુકનની નિશાની આ બધી. હે વાળ ખુલ્લા ન મુકાય, વાળમાં કાતર ન મુકાય. હે પણ અટાણે બ્યુટી પાર્લરમાં જઈને પૂની કરાય. મર્યાદા હતી હો. સુરાપુરા જાવ ને એટલે લાઈચ કાઢે જ ગણાય. ઘણા નથી કાઢતા હો. પણ લાઈચ કાઢવી જોઈએ. અને તમારા સુરાપુરાનો મને ઘણો સારો ઇતિહાસ મળ્યો છે. હું તમને કહીશ, મને લખીને આપશે ને એટલે હું વાત કરીશ. તમને તમારા વંશમાં કેવા કેવા થઈ ગયા બોલો, વિચાર તો કરો. સારા માણસો છો તમે બધા, ભક્તના વંશના છો, ભગતના વંશના કેવાઓ તમે બધા. અને એની કૃપા તમારી ઉપર છે. પણ ત્યાં દર્શન કરવા જાવ તો, નમવા જાવ તો, ન જાવ તો નકામું. ખરેખર જાવું જોઈએ. તલવારને ઝાટકે જેના આંગરા કપાઈ ગયા હોય, ગાયોને વાર વાગ્યા હોય, તલવારના ઝાટકે આંગરા કપાઈ ગયા હોય, રક્ષણ કરવા ગયા હોય, એવા મહાપુરુષોના જો દર્શન કરો ને તો બેડો પાર થઈ જાય હો. સતીએ કેસ ખુલ્લા મૂકી દીધા. ચાલતા થઈ. પ્રતિજ્ઞાઓ લેવાણી યુદ્ધ માટે હો. ભીમે પ્રતિજ્ઞા લીધી, અર્જુને પ્રતિજ્ઞા લીધી. ભીમે કીધું દુર્યોધનની જાંગ ચીરી અને એનું લોહી હું દ્રૌપદીના કેસમાં રેડીશ. જોયું જુગાર શું ન કરાવે. જુગાર ઝઘડો કરાવ્યો. જે હાથે દુશાસને કેસ ખેંચાચ એ હાથ હું કાપીશ, તેનું મસ્તક કાપીશ. આવી બધી પ્રતિજ્ઞાઓ લેવાણી. પાછા જુગાર રમવા બેઠ. બોલો એકવાર હારી ગયા, બધું લૂંટાઈ ગયું, તોય જુગાર રમવા બેઠ. જુગાર રમતા હોય ને એને ના પાડવી હો કે ન રમવું. પણ ઘણા તો બૈરા હોય રમે હો. હા પત્તા લઈને બેસી ગયા હોય.
પણ એ ખરાબ સંસ્કાર છે. અને આ સંસ્કાર જો તમે તમારામાં રાખો તો છોકરામાં પણ અસર પડે હો. ઈ પણ શીખે. હા, પત્તાના નામ પૂછશે પછી, મમ્મી આને કયું પત્તું કહેવાય? પણ રમવું નહીં, રમતા છોડી દેજો. અહીં ત્યાં કથામાં મૂકી દેજો કે હવે નહીં રમીએ એમ. જુગાર રમવા બેઠા અને જુગારમાં એવી શરતો મૂકી, 12 વર્ષ વનવાસ, 13મો વર્ષ અજ્ઞાતવાસ. વનવાસ મળ્યો, 13મો વર્ષ અજ્ઞાતવાસમાં રહી વન પૂરું કર્યું. હસ્તિનાપુરમાં આવ્યા. ધર્મરાજાએ કીધું કે ભાઈઓ ભાઈઓ ઝઘડે બરાબર નથી. એટલે સમાધાન કરવા માટે, વિષ્ટિ કરવા માટે કૃષ્ણ પરમાત્માને મોકલ્યા હો. ચતુર હોય, બુદ્ધિશાળી હોય, જ્ઞાતા હોય, જ્ઞાની હોય, એ વિષ્ટિ કરી શકે. રામાયણમાં કોણ વિષ્ટિ કરવા ગયું હતું? રાવણને મનાવવા કોઈ ગયું હતું રામાયણમાં. અને રામાયણમાં તો રાવણને ઘણાએ મનાવ્યા છે. કોને કોને મનાવ્યા છે? અંગત વિષ્ટિ કરવા ગયા હતા, અંગતે મનાવ્યા. હનુમાનજી મહારાજે મનાવ્યા, વિભીષણે મનાવ્યા, કુંભકર્ણે મનાવ્યા, મંદોદરીએ મનાવ્યા. સીતાએ પણ કીધું તું, પણ રાવણ માન્યો નહીં, એટલે જ એનો નાશ. એ તો વિચાર એવો જ કર્યો હતો કે મારે મારી આખી લંકાનો નાશ રામના હાથે કરાવવો છે. આજ કૃષ્ણ પરમાત્મા મનાવા ગયા છે. કૃષ્ણ પરમાત્મા આવ્યા છે અને કૃષ્ણ પરમાત્માએ કીધું કે દુર્યોધન તું માની જા, 5 દેશ આપી દે. કીધું 5 દેશમાં માની જશે? કીધું કે હા, 5 દેશમાં માની જશે અને હું તૈયાર છું, એને મનાવી દઈશ. તારા મિત્ર કર્ણને કે લખે અને હું બોલું છું. સ્વયં ભગવાન બોલે છે ને કર્ણ લખે છે. મહારાષ્ટ્ર ને ગુજરાત ને પાંચાલ ને મગધ ને કર્ણાટક ને આ 5 દેશો માંગ્યા. કર્ણ કે મિત્ર દેવું હોય તો દે, આમાં બધું વયું જાય તારું. દુર્યોધને સ્વયં કૃષ્ણને કીધું કે મારે કાંઈ દેવું નથી. કીધું 5 ગામડા દેવા છે. દુર્યોધને શું કીધું ખબર છે? સોયની અણી જેટલી જમીન પણ આપવી નથી. ભગવાને કીધું કે 5મે દિવસે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાજે. વિચાર કરો, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાજે, આમ કીધું. અને હાય પાડી. દુર્યોધને કીધું પ્રભુ મેં 56 ભોગ બનાવ્યા છે, સુંદર મજાનું ભોજન બનાવ્યું છે, તમે આરોગો. ભગવાન કે મને ભૂખ નથી. ભગવાન ભાવનાનો ભૂખો છો, પ્રેમનો ભૂખો. બાજુમાં વિદુરજી મહારાજ હાથ જોડીને ઉભા હતા, પ્રભુ તમે મારા ઘરે ક્યારે આવશો? પ્રભુ તમે મારા ઘરે ક્યારે આવશો? ભગવાને ઈશારો કર્યો કે હમણાં તારા ઘરે આવું. વિદુરજી મહારાજ ઘરે આવ્યા, ભગવાનનું ભજન કરે છે. કમાડ ખખડાવ્યું, જ્યાં કમાડ ખોલ્યું ત્યાં સન્મુખ ભગવાનને જોયા. બંને જણાએ ભક્તિથી ભગવાનને કેળા ખવડાવ્યા હો, ભક્તિ રૂપી કેળા આપ્યા. પણ આંખો બંધ કરી અને સલભા દેવી કેળાની છાલ ભગવાનને આપતા હતા અને ગર્ભ
બહાર ફેંકતા હતા. 13 કેળાની છાલ ખાઈ ગયા. ઓ ભગવાન, ભાવથી બોલો. આંખો બંધ કરીને દેતા હતા, ભક્તિ કરતા કરતા આપતા હતા, ભગવાનનું નામ લેતા લેતા દેતા હતા. વિદુરજી મહારાજની આંખ ખુલી અને કીધું, અરે ઓ શલભે, ये क्या कर रही हो? આ શું કરો છો? કેળાની છાલ ભગવાનને ખવડાવો છો અને ગર્ભ બહાર ફેંકો છો. કેળું સુધારી, ગર્ભ આપ્યું, છાલ બહાર ફેંકી. ભગવાને કીધું, જે છાલમાં મીઠાશ હતી એ ગર્ભમાં નથી હો. ઘણી વખત એવી રસોઈ બનતી હોય ને અને મીઠી લાગે, ને ઘણી મીઠી ન લાગે. શું કામ? શું કામ મીઠી ન લાગે? કારણ કે ફિલ્મના ગાણા ગાતા ગાતા બનાવી હોય, અને ઘણી વખત ભગવાનનું નામ લેતા લેતા બનાવી હોય, ઓટોમેટિક મીઠી લાગે રસોઈ. રસોઈ બનાવો ને તે ભગવાનનું નામ લેવું. પણ અટાણે તો કોઈ નહીં લેતું હોય. પેલા ગઈઢા માણસો જયારે છાસ ફેરવતા ને ત્યારે ભગવાનનું નામ લેતા લેતા ફેરવતા. હે જાગની જા દેવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં જાશ. કા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા હોય. ગોરા કુંભાર પોતે માટી ખૂંદતા હતા અને ભગવાનનું નામ લેતા લેતા ખૂંદતા. એટલા તલીન હતા કે છોકરો પોતે આવી ગયો માટીમાં તોય ભગવાનનું નામ ન છોડ્યું. એ ભક્તિ કેવી હશે વિચાર તો કરો. એ પુત્રને સજીવન કર્યો. ભગવાનનું નામ લેતા લેતા જે કર્મ થાય ને એ એકદમ સુંદર થાય હો, સરસ થાય. તમે જોજો સત્યનારાયણ નો શીરો જ મીઠો લાગશે. માર્કિંગ કરવું હોય તો કરી લેજો. શું કામ? ભગવાનનું નામ લેતા લેતા કર્યો હોય શીરો. ઘરે એમને બનાવજો, મીઠો નહીં લાગે. કારણ કે એમાં વિષ્ણુ શસ્ત્રના નામ હોય, કથા થઈ હોય અને ભગવાનની એમાં દ્રષ્ટિ પડે એટલે શીરો મીઠો લાગે. પણ એક વસ્તુ બનાવી છે ભગવાને વિચાર કર્યો, નારાયણ કૃષ્ણે એક વસ્તુ બનાવી છે, સુંદર મજાની બનાવી છે, ભાવથી બનાવી છે. મારે ઈ જ ખાવી છે. ભગવાને કીધું, મને ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. કીધું હવે તો કાંઈ છે નહીં. કીધું છુપાવે છે, ખોટું બોલે છે. જે વસ્તુ ખાવા આવ્યો છે એ તો દેતા જ નથી. ચૂલા ઉપર પડી હતી. ભગવાને પોતાના કર, પોતાના હાથ વધારી અને ટોપિયું લઈ અને ભાજી ખાવા લાગ્યા. બંટીનો રોટલો અને તાંજરિયાની ભાજી. ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધબુજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઓ ધબજી ચાલો વિદુર ઘેર જાય. ઊંચા ઊંચા મહેલ રાજા દુર્યોધન તના, ઊંચા ઊંચા મહેલ
ધવજી ચાલો દૂર ઘેર જાય હાલો ને વિદુર ઘેર જાય હે તૂટેલી એની ગોદડી ને ફાટેલી એની ખાટલી તૂટેલી ગોદડી ને ફાટેલી ખાટલી હે પ્રેમ તણા પલંગ બિછા ઓ ધવજી પ્રેમ તણા પલંગ બિછાએ ઓ ધવજી વિદુર ઘેર જાય હાલો ને વિદુર ઘેર જાય ઓ ધવજી ચાલો વિદુર ઘેર જાય હે બંટી નો રોટલો ને તાંદડિયાની ભાજી બંટી નો રોટલો ને તાંદડિયાની ભાજી રુચિ રુચિ ભોગ લગાયા ઓ ધવજી ચાલો દૂર ઘેર જાય ચાલો ને વિદુર ઘેર જાય ઓ ધવજી ચાલો વિદુર કહત कबीर साहेब सुनो भाई साधु कहत कबीर साहेब कबीर कुआं सब एक है पनिहारी भई ने बर्तन सबके न्यारे भय पानी सब में कहत कबीर साहेब सुनो भाई साधु संत वेचे साधु वेचे प्यार जाई ओ धवजी चालो विदुर घेर जाई चालो ने विदुर घेर जाए ओ धवजी